આખું અમારું કુટુંબ સુખી છે, અમારા બધા હગાવાળા બધા સુખી છે, માં અમે એવા કેવા કર્મો કર્યા કે અમે દુખી. એમનું દુઃખ જોવા ગયા છો તમે કોઈ દાડો? એ દરવાજા વાગી રોતા હોય છો, ખબર હોય તમને? માતાજી હું બહુ માનું છું તમને, હું મારી ચામુંડાને બહુ માનું છું, મારી મહાકાળીને બહુ માનું છું, મારી મેલડીને બહુ માનું છું માં. પણ જે નહીં માનતા એ બધામાં સુખી અને હું માનું એ દુખી. આવું ચમ આવું થાય છે કોક. એ સુખના ખાલી નાટક છે. કોઈ દાડે જે વ્યક્તિનું તમે નામ દો છો, જે વ્યક્તિનું ઉદાહરણ આલો છો, એ વ્યક્તિ જોડે ક્યારે બેઠા છો તમે? સુખ દુઃખની કોઈ દાડે વાત કરી છે? એ તમને મળે તો કેમનું છે કે મજામાં આનંદમાં? એવું જ કહે છે ને, સુખી છું ભલે દુઃખી હોય, પણ એ દુઃખ કોને કે? એનો જે ખાસ માણસ હોય, એનો મિત્ર હોય, એની બેનપણી એને કે, એનો ભાઈબંધ ને એનો મિત્ર જોડતો કે એની બેનપણી જોતી કે આ જેટલો દુઃખી છે ને આ જેટલી દુઃખી છે. બીજા કોઈ ખબર હોય નહીં. તો તમારે એવું નહીં માની લેવું કે અમે દુઃખી છીએ અને આખો સંસાર સુખી. ના, ઘેર ઘેર દુઃખ છે, પેઢીએ પેઢીએ દુઃખ છે. જે ભગવાન માતાજીથી વિમુખ છે, જે ધર્મના માર્ગથી વિમુખ છે, એ બધા દુઃખી ને દુઃખી કંઈક ની કંઈક વાતે. ભલે અજોબપતિ કહેવાતા, ભલે સ્ત્રી ટાઈટ કપડા પહેરતા, પણ કોઈ સુખી નથી. હવે એ સુખની વાત કરું, તમે જે ઉદાહરણ આલો છો, ગાડી, રૂપિયા, બંગલા, જમીનો, માન સન્માન, તો એ છે ને તમે એવું કહેતા હોય કે અમે ભક્તિ કરીએ છીએ માં અમે દુઃખી, અમે તો સાયકલ લઈને ફરીએ. પેલો નહીં કોઈ માનતો, નાસ્તિક છે, કોઈ માતાજી ભગવાનને નહીં માનતો, દારૂ પીવે છે, માંસ મટન ખાય છે, તો એ ગાડી લઈને ફરે છે. ચમ આવું? એનું કારણ કહું, સમજણ પડે એના માટે. એટલે આ દેવી શક્તિ જોડે આ જે રિહામણા કરવાના થાય છે ને, એ બધા મેળ દો. અમુક વાર રિહાઈ જાય દુઃખ ના માટે, એટલે જવા દો ને. માતા જ નહીં વાપરતી, અને માતા વાપરે છે, પણ ત્યાં જાય ને માતાનું વાપર્યું છે. તે સુખી દેખાય છે, તે સુખનું કારણ શું? એ માંસ મટન ખાતો હોય, દારૂ પીતો હોય, અભિમાન કરીને રાવણ જેવો ફરતો હોય, છતાંય કે ગાડી લઈને ફરે છે, બંગલામાં ફરે છે, જો પૈસા છે, બધું જ છે. તેનું કારણ શું છે? કંઈક ને કંઈક વાતે એના ગયા જન્મમાં એનો પુણ્ય પડ્યું હશે, પુણ્ય પડ્યું હશે, અને એ પુણ્યના સ્વરૂપે એના લેખમાં ભગવાને એના આટલું પૈસાનું સુખ એને લખી દીધું હોય. એટલે આપોઆપ છે ને, ભક્તિ કર્યા વગર, કોઈ ઉપાસના કર્યા વગર, એટલે એને એવું લાગે હું જબરો છું, પણ એને ખબર નહીં કે આ મારા પુણ્યનું ફળ છે ગયા જન્મનું. આ જેમ જેમ ખાલી થશે, જેમ ખાલી થશે, એમ ધીરે ધીરે 5, 7, 10 વર્ષ પછી છે ને ફુગ્ગાની જેમ ફૂટી જશે, તો દેખાશે નહીં. જોવો છો ને આવું નજર હોમે, તો તમારે ક્યારે એમની તુલના નહીં કરવી કે જે નહીં માનતા એ બધા સુખી રહે છે, જે માને છે એ દુઃખી છે. જે નહીં કોઈ નીતિ નિયમ પાળતા એવા રૂપિયાવાળા તો બધા કરોડપતિ છે, અને અમે ગરીબ. તો માતાજીના દરબારમાં કોઈ અમીર ગરીબ હોતું નથી. પણ એ જે તમે અમીરની વાત કરો છો, એ અમીરને ઘેર એને એટલે જન્મ થયો છે કે એના કંઈક ને કંઈક વાતે ગયા જન્મના એના હારા પુણ્યો પડ્યા હશે. બેલેન્સ વાપરવાનું ભગવાને વાપરી લે. જેવું એ બેલેન્સ પત્યું, એવા દુઃખના પહાડ તૂટી પડે. હવે આખી જિંદગી તેને ભગવાનનું નામ, માતાજીનું નામ તો લીધું ના હોય, એટલે એનો શું થાય? વિનાશ થઈ જાય. શું થાય? પૂરેપૂરો વિનાશ થઈ જાય. નહીં જોતા બધી મોટી મોટી ઘટનાઓ બને છે, ગાડીમાં જતા હોય ને એક્સિડન્ટ થઈને પાપડ થઈ જાય, આ થઈ જાય, તે થઈ જાય. બધું શું છે કારણ? પાપ. તમે અભિમાન કરીને ફરો, કોઈ ભગવાન માતાજી નથી, આમ નથી, તેમ નથી. ભગવાનના ગારો બોલો, માતાજીને ગારો બોલો, મેણા મારો. કોઈ ભક્ત હોય એનો ઉપવાસ કરો, એની મજાક ઉડાડો, એને દુઃખી થવાનું કદાચ કારણ બનો. તો તમે એવું માનતા હોય કે કોઈ નહીં જોતું? ના, એના જીતે માતાજી ભગવાન હોય, જોતા હોય. પણ માતાજીને ખબર હોય કે એનું થોડું બેલેન્સ છે, બેલેન્સ પતવા દો, એટલે મારે મારવાની જરૂર નહીં. આપે રૂપે ઉડી જશે, કાળ ખાઈ જશે આને. એટલે તમારે ક્યારેય કોઈની તુલના કરવી. તમે ગરીબ છો તો ભગવાને તમને ગરીબના ઘેર જન્મ આપ્યો છે, તો એનો આભાર માનવો, માતાજીનો આભાર માનવો કે ભલે માં અમે ગરીબના ઘેર જન્મ લીધો છે. હું માનું છું તમારા મોટા મોટા સપના હોય, ગાડીના, બંગલાના, બધાય સપના. ના નહીં જોવો સપના, પણ કદાચ ભક્તિ કરો ના ગાડી ના આવે, ઘર ના આવે, કોઈ કામ ના થાય, તો નિરાશ નહીં થવું. તમારે એવું સમજી લેવાનું કે આ જે દુઃખ છે ને, એ દુઃખ જેટલું પડે છે ને, એટલું કદાચ વેઠી લેશો ને માતાજીના ભરોસે. શું કીધું?
જેટલું દુઃખ પડે છે જીવનમાં એટલું દુઃખ કદાચ તમે તમારી કુળદેવીના ભરોસે કે મારા જેવી મેરડીના ભરોસે વેઠી લેશો ને તો તમારા જન્મો જન્મના પ્રારબ્ધ દુઃખ હોય વેઠવાના એ આટલા હોય ને આટલા માતાજી પતાવવા માંગતી હોય પણ સમજો નહીં. એટલે કે માતાજી અમે દીવાબત્તી ચાલુ કરી ભક્તિ ચાલુ કરી એટલે ખૂબ તકલીફો વધી જઈ. અમુકને આવું થતું હોય તો વધી જાય કારણ શું છે કે માતાજી હાથે કરીને વધારે આલ્યું લે આ તારે ભોગવવાનું લખ્યું તો થોડું જલ્દી જલ્દી ભોગવી લે. હું બેઠી છું જોડે, ચિંતા ના કરી તને ભૂખે નહીં મરવા દઉં, તને લાચાર નહીં બનવા દઉં, તને મરવા નહીં દઉં. ચિંતા ના કરી તારી બાપ દાદાની માતા બેઠી છું. તમારી માં તમારા પડખે ઉભી રહે છે. ભલે કદાચ પહેરવા કપડા ના રહે ને પણ તો એનો આભાર માનવો, તો એને પ્રાર્થના કરવી કે માં ભલે પહેરવા લુગડા ના હોય પણ તું મારી માં હાજરા હાજર મારી જોડે મને વિશ્વાસ છે. ભલે પણ માં તું જેમ રચાવ જેમ રાખે એમ આવી કષ્ટો તકલીફો જેને જેને જીવનમાં વેઠી છે ને એના અસલ મહાસુખ મળ્યા છે. એમને ભૂલી જાવ મળી જાય બધું. તમે તો આયા જાણે કઈ સુખની ખાણ હોય, લૂંટો આયા તો હું તો કહું લૂંટી જાઓ જેટલી લૂંટવી હોય મારી કૃપા, પણ મને એમને નહીં લૂંટી શકાય. ભાવ ભક્તિથી લૂંટી શકશો, એમને નહીં લૂંટાવ. વાતો વાપરી જગતમાં બુખાર મેલડી જબરા કોમ કરે છે. બુખાર મેલડી જબરી માતા છે. ખાલી મોનતામાં ભલ ભલા દુઃખ મટાડ દે છે. ઘેર બેઠા સપને આવીને કુડીને નોમ બતાવી દે છે. ઘેર બેઠા સપને આવીને દુઃખનું નિવારણ કહી દે છે. ખાલી નોમ દેતા સેકન્ડ પલવારમાં કોમ કરી દે છે. જોયું ને અનુભવ, અને તમે અનુભવ કર્યા તો માતાજી તો સહજ અહીં. તમે નહીં માનો કે માનશો એમાં મારા કોઈ ફરક પડવાનો એટલે તમે માનો છો તો ભલે એવો વિશ્વાસ રાખીને માની લેવાય કે આમે હું નતો માનતો. આમે તમે ના માનો, કદાચ માતાજી ભગવાનને ના માનો છતાંય દુઃખ આવવાનું જ છે ને. એને રોકી શકશો? વગર આમંત્રણે આવે છે, નહીં આવતું. આમંત્રણ આલો દુઃખ ને કે હવે દુઃખના આમંત્રણ છે અમારે ઘેર આવો, એ રાહ જોવો છે. આવી જાય છે સમય, અને તાર સમય આવી જ ગયું છે ઘેર દુઃખ વગર આમંત્રણનું. તો એ દુઃખ તમારા ઘેર આવી ગયું બરોબર, તો તમારે એક જ વાતનો વિશ્વાસ રાખવાનો છે કે માતાજી આ દુઃખ અમારા ઘેર આવ્યું છે ને પણ આ દુઃખનું નિવારણમાં એક તારી પર ભરોસો રાખીશ. જગતમાં મારે બીજે ચોય જવું નહીં, ચોય પૂછવું નહીં. ભલે તું જે રચાવે એ ખરું. અહીં કોનું કામ છે? જે પૂરેપૂરું કહી દે કે માં તું કરે, અમારે કોઈ પૂછવું નહીં, દોડાય નહીં, ને ખવાનું જંતર મંતર નહીં કરો, વારણ કારણ નહીં કરું. જેમ થાય જોઈ રાખીશ. મારી પુકાર બેઠી તું બેઠી અને સમજી લો જે થાય છે મારા નજર હોમે થાય છે એવો વિશ્વાસ રાખજો. તમે દુઃખમાં કદાચ રોતા હોય, પ્રાર્થના કરતા હોય, કોઈ કારણોસર કદાચ તમારી કોઈ અરજી ના હોય પૂરી કરું તો તમારે એવું નહીં વિચારવાનું કે મેં તમારી પ્રાર્થના નહીં સાંભળી. ના, મેં તમારી પ્રાર્થના તમારી અરજી મેં સાંભળી છે, પણ હું શી ખબર હું તમારી પરીક્ષા કરું છું. કોઈ દીકરો પ્રાર્થના કરે કે માં મારા આટલું દેવું છે, 6 મહિના દેવું ભરી આલજે. 6 મહિના ના ભરી આલું, પણ જેનો જેટલો વધારે ભરોસો હશે ને એની એટલી વધારે પરીક્ષા થશે. અમુક ને કહેતા મારી અમુક તો પહેલા રવિવાર આયા અને બીજા રવિવારે એને કામ થઈ ગયું કે મારી અમે 4 મહિનાથી 6 મહિનાથી આવીએ છીએ માં, તું સપને આવી, દર્શન આલ્યા, તારા અનુભવો કરાયા, બધું મેં કોકને કીધું એનું કામ થઈ ગયું. અમારા જોડે આવતા બાજુવાળા એ આયા એક રવિવારમાં કામ થઈ ગયું. માં મારું ચમ નહીં થતું એનું કારણ માં નતું કેવું પણ કહી દઉં છું. તમે જેટલા વધારે માનશો ને, જેટલો વધારે વિશ્વાસ હશે ને એટલી તમારી કસોટી દેવી શક્તિ કરે ને. એમ કે જો તમે મને માતાને માગી લીધી હોય તો પછી તમારી કોઈ અરજી પૂરી ના કરું ને તો ભલે રિહાઈ જતા પણ તોય માની જવાનું તરત. હાર માડી હશે, તમારા કોઈ ગુના કર્મો એવા હશે ત્યાં કામ ના કરે, પણ મને તારી પર વિશ્વાસ